ખેડૂતવાસમાં થયેલી માથાકૂટના વધુ એક આરોપીને ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધો। ખેડૂતવાસ મેલેડીમાંની ધાર વિસ્તારમાં હરેશભાઈ ઉર્ફે જેટી રમેશભાઈ વાઘેલા સામે જોવા બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં સંજયભાઈ રમેશભાઈ વાજા, સાગરભાઈ રમેશભાઈ વાજા, રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ, નાનીબેન રવિભાઈ વાજા અને વિજયભાઈ રમણીકભાઈ વેગડે પથ્થરના સોડા બોટલના ઘા ઝીકી હરેશભાઈ વાઘેલા અને રાહુલભાઈને ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પ્રથમ પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે વધુ એક આરોપી સંજયભાઈ રમેશભાઈ વાજાની પોલીસે અટકાયત કરી કાર્યવાહી આગળની હાથ ધરી હતી।